જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. તો આજે આપણે ગ્રેટિટ્યૂડ એક્સપ્રેસ કરવાના છે આપણા બધા ક્વિક ડિલિવરીઝવાળા માટે, કે આપણું સ્વિગી, ઝોમેટો, ઝેપ્ટો, બ્લિંકિટ, ઇન્સ્ટામાર્ટ, એમેઝોન, ફ્લિપકાર્ટ, એમેઝોન નાવ, જેટલા હોય જેના પહેલાં બધા આવે છે ને ડિલિવરીવાળા દોડીને આપણને સામાન આપવા માટે, બધાને થેન્ક યુ કહેવાનું છે. આપણે તો ફટાફટ એપમાં ઓર્ડર કરીએ છીએ, લોકો દોડીને આવે છે આપણને આપવા માટે સામાન. અડધી રાત્રે, વરસાદમાં, તાપમાં, ઠંડીમાં એ લોકો આવે છે. એ લોકો પોતાનું કામ કરે છે, પણ આપણને તો સુવિધા મળી રહી છે ને, આપણી લાઈફ તો ઇઝી થઈ રહી છે ને. પહેલાં આપણે ખુદ જવું પડતું હતું, કંઈ બી હોય ને તો આપણે જાતે દોડવું પડતું હતું. આજે આપણે એપમાં ઓર્ડર કરીને ફટાકથી આવી જાય છે. 100 રૂપિયાની હોય કે 1000 રૂપિયાની વસ્તુ આવી જાય છે. આપણે મહેનત નથી કરવી પડતી, આપણે ખાલી એપમાં બટન દબાવવાના છે ને લોકો દોડીને આવી જાય છે. તો એમની આ સર્વિસને કારણે આપણી લાઈફ ઇઝી અને કમ્ફર્ટેબલ બની ગઈ છે. તેમની આ સર્વિસને ખૂબ થેન્ક યુ કહેવાનો દિવસ છે. તમે એમને ટિપ ન આપો તો ચાલશે, પણ એમને એક સ્માઇલ તો આપજો જ, કે થેન્ક યુ. બોલવા ખાતર નહીં, એક ખરેખર દિલથી આભાર માનજો કે થેન્ક યુ, તમે આપી ગયા. થેન્ક યુ તમારી આ સર્વિસનો. થેન્ક યુ મારી લાઈફને ઇઝી બનાવવા માટે. થેન્ક યુ મારી લાઈફને કમ્ફર્ટેબલ બનાવવા માટે. થેન્ક યુ મને જરૂરતના સમયે સામાન મળી જાય છે એના માટે થેન્ક યુ. એ બધી કંપનીઓ જે આ સર્વિસ પ્રોવાઈડ કરે છે એ કંપનીઓનો થેન્ક યુ. જેણે આ વિચાર્યું એનો થેન્ક યુ. જેણે આખી સિસ્ટમ ડેવલપ કરી એનો થેન્ક યુ. એ બધાનો ખૂબ આભાર માનવાનો દિવસ છે. જરૂર આભાર માનજો, કૃતજ્ઞ રહેજો અને ગ્રેટિટ્યૂડ સ્પ્રેડ કરતા રહેજો. અને આ તમારા ફેમિલીમાં બી શેર કરજો, ફ્રેન્ડ્સ ગ્રુપમાં બી શેર કરજો, કારણ કે આપણે બધા જ કંઈ ને કંઈ ઓર્ડર કરતા જ રહીએ છીએ. સતત પાર્સલ્સ આવતા જ રહે છે અને એને કોઈને કોઈ તો ડિલિવર કરે છે ને, તો એને થેન્ક યુ કહેવાનો દિવસ છે આજે અને હંમેશા. બધાને થેન્ક યુ કહેજો. મળીએ, કમેન્ટમાં લખજો જરૂર કે તમે દિલથી ફીલ કરીને થેન્ક યુ કીધું. મળીએ. જય શ્રી કૃષ્ણ. અને આ વિડીયો તમને મળી જશે, ડેલી ગ્રેટિટ્યૂડ લિસ્ટમાં બી મળશે અને આ નોર્મલ બી મળી જશે. તો જોડાયેલા રહેજો આર મેજિક ડેઝ જોડે. જય શ્રી કૃષ્ણ.